હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું આપણા શરીરને તાજગી અને ઠંડક આપે તેવું શેરડી વગર શેરડીનો રસ બનાવીશું. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે. તો ચાલો મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. શેરડી વગર શેરડીનો રસ બનાવવા માટે અહીં સૌથી પહેલાં 1 બાઉલ જેટલો મેં ગોળ લઈ લીધો છે. 1 બાઉલ ગોળમાંથી તમારે 4થી 5 નંગ જેટલા મીડિયમ સાઇઝના ગ્લાસ બનીને રેડી થઈ જશે. ત્યારબાદ મેં નાનો એવો ટુકડો આદુનો લીધો છે. 10થી 15 નંગ જેટલા ફુદીના પાન એડ કર્યા છે. ત્યારબાદ મેં 1 આખો લીંબુનો રસ એમાં એડ કરી દીધો છે. ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. આ શેરડી વગરનો શેરડીનો રસ બધાને એટલો જ ભાવશે અને બજારમાંથી લાવ્યા હોય ને એવો જ ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીં એકદમ ઠંડુ ચીલ્ડ એવું પાણી મેં અત્યારે એડ કર્યું છે અને જરૂર પડશે તો ફરીથી એડ કરીશું. ત્યારબાદ 4થી 5 નંગ જેટલા આઈસના ટુકડા એડ કર્યા છે. હવે મિક્સર જારમાં બધું પીસી લઈએ અને હવે આને કોઈ પણ ગાળા વડે એને ગાળી લઈએ. તો તમે જોઈ શકો છો બજારમાંથી લાવ્યા હોય એવો જ કલર લાગી રહ્યો છે. હવે મેં અહીંયા 1 ચમચી જેટલો સંચર પાવડર એડ કર્યો છે. અહીં તમારે ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો. તો તમે જોઈ શકો છો બજારમાં મળતા શેરડીના રસ જેવો જ દેખાઈ રહ્યો છે. તો આપણો આ શેરડી વગર શેરડીનો રસ બનીને રેડી થઈ ગયો છે. હવે એને ગ્લાસમાં એડ કરી દઈએ. એકદમ ઠંડુ અને ચિલ્ડ એવું જ સર્વ કરવાનું છે. તો તમે જોઈ શકો છો બજારમાંથી મળતા શેરડીના રસ જેવો જ એકદમ દેખાઈ રહ્યો છે. તમે એકવાર ઘરે બનાવજો, બધાને એટલો ભાવશે અને ટેસ્ટી પણ એટલો બનશે. તો તૈયાર છે એકદમ ઠંડો અને કુલ આપણા શરીરને ઠંડક આપે એવો શેરડી વગર શેરડીનો રસ. કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.